શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 36મો અધ્યાય. અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રી અક્રૂરજીને વ્રજમાં મોકલવા. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરતા હોય ને ત્યારે ત્યાં આનંદની ધૂમ મચેલી રહેતી. અને એ જ સમયે અરિષ્ટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ લઈને આવ્યો છે. બહુ મોટી કાયા, પોતાની ખરી એટલી બધી જોરથી પછાતો હતો, એનાથી ધરતી ધ્રુજતી હતી. બરાડા પાડતો પાડતો પૂછું ઊંચું કરી છાણ મૂત્રનું વિસર્જન કરતો કરતો આંખો ફાડીને દોડતો દોડતો આવ્યો છે. એની ગર્જનાથી ભયભીત થઈને સ્ત્રીઓ અને ગાયો એના ગર્ભ અકાળે સ્ત્રવી જતા હતા. પર્વતને વાદળો તો એની ખાંદ ઉપર બેહી જતા હતા. સ્ત્રી પુરુષો બધા ભયભીત થઈ ગયા, એટલા બધા ગભરાઈ ગયા કે પોતાના સ્થાને છોડીને ભાગવા લાગ્યા છે. બધા કૃષ્ણના શરણે આવે છે. કૃષ્ણએ જોયું કે મારું આખું ગોકુળ બહુ ભયભીત થઈ ગયું છે, એટલે કહે છે કે તમે ડરો નહીં. આશ્વાસન આપીને વૃષાસુરને લલકાર્યો છે. અરે મૂર્ખ, મહાદુષ્ટ, તું આ ગાય અને ગોવાળો ઉપર એને શું ડરાવસ? એનાથી શું થશે? જો તારા જેવા દુરાત્મા દુષ્ટોના અભિમાનના ચૂરે ચૂરા કરનારો હું કાળ છું, કાળ. આ રીતે પોતાના સાથળ ઉપર હાથ ઠોયકો અને ક્રોધિત કરવા માટે એને મિત્રના ગળામાં ઉપર હાથ મૂક્યો. કૃષ્ણ ભગવાન ઉભા રહી ગયા. ભગવાન કૃષ્ણના આવા પડકારથી લાલ ચોર થઈ ગયો વૃષાસુર. પોતાની ખરીથી જમીનને ખોદતો ખોદતો શ્રી કૃષ્ણ તરફ દોડ્યો છે. કૃષ્ણએ અરિષ્ટાસુરને લલકાર્યો છે. પગની ધરી ખોદતો ખોદતો અરિષ્ટાસુર કૃષ્ણની સામું દોડે છે. પોતાના તીક્ષ્ણ શિંગડા આગળ કરી અને આંખથી એકી નજરે જોતો કૃષ્ણ તરફ જે દોડ્યો છે, જાણે ઇન્દ્રના હાથથી છૂટેલું વજ્ર હોય. ભગવાન કૃષ્ણએ પોતાના બે હાથથી એના શિંગડા પકડી લીધા. અગ્રન્યસ્ત વિષાણાગ્ર સ્તબ્ધા શ્રુગલોચનોચ્યુતમ કટાક્ષેપ્યાદ્રવતૂર્ણમ ઇન્દ્રમુક્તો શનિર્યથા. શિંગડા પકડીને જેમ એક હાથી છે બીજા હાથી સાથે ભીડ લગાવે અને હાથીને બીજા હાથીને દૂર હટાવી દે, એવી રીતે કૃષ્ણ એને 18 ડગલા પાછળ ધકેલી દીધો. માંડ ઉભો થઈ પાછો સામો આવ્યો. ક્રોધ વેશમાં આવી અને ઊંડા શ્વાસ લેતો લેતો ભગવાન તરફ દોડ્યો છે. એનું પસીનાથી આખું શરીર રબજેબ થઈ ગયું છે. ભગવાને જોયું કે મારા પર પ્રહાર કરવા જ આવ્યો છે, એટલે ફરીથી એના શિંગડા પકડી લીધા અને પછી પગથી દબાવીને ભીના કપડાને કેમ નીચોવી નાખે એવી રીતે એને નીચોવી નાખ્યો છે. અને શિંગડા પકડી અને બહુ માર્યો અને પછી હાયલા ચાયલા વિના પડી ગયો. દૈત્યના મોઢામાંથી લોહી નીકળી ગયું, મળમૂત્ર વિસર્જિત થઈ ગયો, પગ પછડાવા લાગ્યો, કીકી અવળી થઈ ગઈ, શરીર છોડ્યું. દેવતાઓ ભગવાન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે.
જ્યારે ભગવાન કૃષ્ણએ આ બળદના રૂપમાં આવેલા અરિષ્ટાસુર વૃષાસુરને મારી નાખ્યો, ત્યારે બધા ગોવાળિયા કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા છે. ગોપીઓના મન અને નેત્રોને આનંદ પ્રાપ્ત થઈ ગયો છે. કૃષ્ણને જુએ છે. અશ્રુગવમનમોત્ર સુકૃત સમોત્સૃજન ક્ષિપંશ્ચ પાદાન નવસ્થિત તે ક્ષણ જગામ કૃચ્છમ નિવૃત્તેરથ ક્ષયમ પુષ્પે કિરંતો હરિમેડિરે સુરા. પરીક્ષિત, ભગવાનની લીલા બહુ અદભુત છે. અરિષ્ટાસુરને મારી નાખ્યો ત્યારે નારદજી, જે ભગવાનમય છે, આખો દી ભગવાનનું સ્મરણ કરે છે અને જે લોકોને જલ્દી ભગવાનના દર્શને કરાવી દે છે અને કરાવતા રહે છે, એ કંસ પાસે આવીને કહે છે, કંસ, જે કન્યા તારા હાથમાંથી છૂટી હતી ને આકાશમાં વહી ગઈ હતી ને, એ યશોદાની પુત્રી હતી અને વ્રજમાં જે કૃષ્ણ છે એ દેવકીનો પુત્ર છે અને બલરામજી છે ને એ રોહિણીનો પુત્ર છે. વસુદેવજીએ તમારાથી ડરીને પોતાના મિત્ર પાસે એ બે પુત્રોને મૂકી દીધા છે અને તમારા અનુચરો છે ને દૈત્યો, એનો વધ એ બે જ કર્યો છે. સાંભળતા જ કંસની બધી ઇન્દ્રિયો ક્રોધથી ધ્રુજવા લાગી છે. વસુદેવને મારી નાખવા માટે તરત તલવાર કાઢી છે. નારદજી રોકે છે કે હવે એને મારીને તારું કાંઈ વરવાનું નથી. તારું કારણ તો વસુદેવનો પુત્ર જ છે, મૃત્યુનું કારણ. એટલે કંસે વસુદેવ અને દેવકી બેને સાંકળથી બાંધીને જેલમાં પૂરી દીધા. પછી દેવર્ષિ નારદજી તો ચાલ્યા ગયા. કંસ કેસીને બોલાવે છે કે તું વ્રજમાં જા અને બલરામ અને કૃષ્ણને મારી નાખ. એટલે કેસી રવાના થઈ ગયો. ત્યારબાદ મુષ્ટિક, ચાણૂર, સલ, તોસલ વગેરે પહેલવાનો છે બધાને બોલાવે છે. તમે બધાય ધ્યાનથી મારી વાત સાંભળો. વસુદેવનો પુત્ર બલરામ અને કૃષ્ણ એ નંદના વ્રજમાં રહે છે, એને હાથે મારું મૃત્યુ છે એમ કહેવાય છે. એટલે જ્યારે એ આવે ને ત્યારે તમે એને કુસ્તી લડવા માટે પ્રેરી અને એને મારી નાખવાના તમારે. હવે તમે લોકો આ અખાડાની ચારે બાજુ અનેક પ્રકારના મંચ, માચડા બાંધો અને એના ઉપર બેસી નગરવાસીઓ અને રાજ્યની પ્રજા છે ને એ આ સ્વચ્છંદ મલયુદ્ધને જોઈ શકે. મહાવત, તું તો બહુ ચતુર છો. જો ભાઈ, તારે રંગમંચના દરવાજા ઉપર જ આપણા કુવલિયા પીડા હાથી છે ને એનો ઊભો રાખવાનો અને જ્યારે મારા શત્રુ બલરામ અને કૃષ્ણ ત્યાંથી નીકળે ને ત્યારે હાથી દ્વારા એને મરાવી નાખવાના. આ ચતુર્દશીના દિવસે જ વિધિપૂર્વક ધનુષ્યજ્ઞનો પ્રારંભ કરી દેવાનો છે અને એની સફળતા માટે વરદાતા ભૂતનાથ ભૈરવને અનેક પ્રકારના પવિત્ર બલિનો, પશુઓનો બલિ ચડાવો. આવી રીતે બધાને આજ્ઞા કરી. પરીક્ષિત, કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતને જાણનારો હતો. અને એટલે એને પોતાના મંત્રી, પહેલવાનો, મહાવત વગેરેને એવી આજ્ઞા આપી. યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રુજને બોલાવ્યા છે. અક્રુજને કહે છે
કે તમે બહુ ઉદાર છો, દાની છો, મારા આદરણીય છો. આજે તમારે મિત્ર ધર્મ બજાવીને મારું એક કામ કરવાનું છે. મારું કામ પાર પાડી આપો. કેમ કે ભોજવંશી અને વૃષણવંશી યાદવોમાં તમારાથી વધીને મારું હિત કરનાર કોઈ છે નહીં. આ કામ બહુ મોટું છે. ઇન્દ્ર છે ને સમર્થ છે, અને એ તોય વિષ્ણુનો આશ્રય લઈ અને પોતાનો સ્વાર્થ સાધે છે. એવી રીતે હું તમારો આશ્રય લઉં છું. ગચ્છ નંદ વ્રજમ તત્ર સુતાવાન કદુંદુભે. તમે વ્રજમાં જાઓ અને દેવકી ને વસુદેવના 2 પુત્ર છે એને આ રથમાં બિહારીને અહીં લઈ આવો. બસ, એમાં વિલંબ ન થવો જોઈએ. મેં એવું સાંભળ્યું છે કે વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓ બધા છે ને એ મારા મૃત્યુનું કારણ ગણાવ્યા છે બધાને. એટલે તમે એ બેને ગમે એમ કરીને લઈ જ આવો અને નંદ ગોવાળાને બધાને મોટા મોટા ઉપહાર આપીને મારે એને તમારી સાથે લઈ આવજો. પછી બધું કે છે કે મેં આવી રીતે પ્લાન કર્યો છે, અને એ આવે ને પછી એને સાક્ષાત કાળ જેવા કુવલિયા પીડા હાથી પાસે ને મરાવી નાખીશ. અને જો એનાથી બચી ગયા તો હું આપણા વજ્ર જેવા બળવાન અને ચપળ પહેલવાનો મુષ્ટિક અને ચાણુર છે ને એના દ્વારા એને મરાવી નાખીશ. એના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્ણી, ભોજ, દાસાહ વંશી, એના ભાઈ બંધુ બધા શોકાતુર થઈ જશે. અને પછી એમને હું મારા હાથે મારી નાખીશ. અને મારો પિતા ઉગ્રસેન છે ને આમ તો વૃદ્ધ થઈ ગયો છે હવે, પણ હજી એને રાજગાદીનો મોહ છૂટ્યો નથી. આ બધું કામ પતી જાય ને પછી હું એને, એના ભાઈ દેવકને અને બીજા જે મારી સાથે દ્વેષ રાખે છે ને એ બધાને તલવારને હવાલે કરી દઈશ, એટલે મારી નાખીશ. ઉગ્રસેનમ ચ પિતરમ સ્થવિરમ રાજકામુકમ તદ્ભ્રાતરમ દેવકમ ચ યે ચાન્યે વિદ્વિષો મમ તત્તેષામહિ મિત્ર ભવિનિત પવિત્રે નષ્ટકર્ણકા કંટકા. બધાને નિષ્કંટક કરીને પછી હું રાજ કરીશ. પછી આપણે 2 જ રહેશું, હું ને તમે. આ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય રહેશે. બસ, જરાસંઘ મારા વયોવૃદ્ધ સસરા છે ને, અને વાનર રાજ દ્વિવિધ એ મારો મિત્ર છે. સંભ્રાસુર, નરકાસુર ને બાણાસુર ને આ બધા મારી યાર મિત્રતા રાખે છે. મારી આજ્ઞા માટે એની નજર મારી સામે જોઈ છે. હું જેમ આજ્ઞા કરું એમ કરે છે. આ બધાની મદદ લઈ અને દેવતાઓના પક્ષપાતી રાજાઓને બધાને મારી અને પછી અકંટક રાજ્ય ભોગવીશ. આખી ગુપ્ત યોજના મેં તમને કહી દીધી. હવે તમે યથાશીઘ્ર જેટલું બને એટલું જલ્દી બલરામ અને કૃષ્ણને અહીં લઈ આવો. હજી તો એ બાળક જ છે, એને મારી નાખવાના એમાં કયો અનર્થ થઈ જવાનો છે. તમે અહીંયા જઈ અને માત્ર એટલું જ કહેજો કે તમે લોકો ધનુષ યજ્ઞમાં દર્શન કરવા માટે અને યાદવોની રાજધાની મથુરાની શોભા જોવા માટે હાલો. ધનુર્મુખ નિરીક્ષ્યાર્થમ દ્રષ્ટુમ યદુ પૂરશ્રિયમ. અક્રુજી કહે છે, મહારાજ
તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો. એ તમારો વિચાર તો ઠીક છે. મનુષ્યએ સફળતા મળે કે અસફળતા, બેયમાં સમભાવ રાખીને પોતાનું કાર્ય કરવું જોઈએ. ફળ તો પ્રયત્નથી નથી મળતું, પણ દેવની પ્રેરણાથી મળે છે. માણસ મોટા મોટા મનોરથો તો કરે છે. મનોરથાન કરોત્યુચ્ચૈર્જનો દેવહતાનપી યુજ્યતે હર્ષ શોકાભ્યામ તથાપ્યાજ્ઞામ કરોમિ તે. મોટા મોટા મનોરથ કરે છે, પણ એ નથી જાણતો કે દેવ પ્રારબ્ધ એને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે. આપણે મનોરથ કરી છીએ, પણ ભગવાન કે દેવ એને નષ્ટ કરી નાખ્યું હોય. દેવ પ્રારબ્ધ એને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે. અને એ જ કારણ છે. ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય ને તો આપણે પ્રયત્ન કરી સફળ થઈ જાય, અને ત્યારે એ વ્યક્તિ હર્ષથી ફૂલાઈ જાય કે આહા, મેં કામ કર્યું, કામ સફળ થઈ ગયું. અને વિપરીત ફળ મળે ને પ્રયત્ન કરતા, ત્યારે શોકાતુર બની જાય છે. અને છતાંય હું તો તમારી આજ્ઞાનું પાલન કરતો જ રહ્યો છું. તમે કહો છો એટલે હું જઈશ. સુખદેવજી કહે છે કે કંસે મંત્રી અને અક્રૂરજીને આ પ્રમાણે આજ્ઞા આપી અને બધાની વિદાય કરી દીધા, અને પછી પોતાના મહેલમાં ચાલ્યો ગયો. અક્રૂરજી પોતાના ઘરે આવે છે. એવમાદિશ્ય ચાક્રુરમ મંત્રેણશ્ચ વિસૃજ્ય પ્રવિવેશ ગૃહમ કંસ તથા ક્રૂર સ્વમાલયમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે પૂર્વાર્ધે ક્રૂર સંપ્રેષણમ નામ ષટ્ત્રિંશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.